નમસ્તે મિત્રો, કેમ છો બધા? ખૂબ જ ખુશ હશો એવી આશા રાખું છું. હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ આજે ફરીથી એક વખત મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી એક લાંબા વિરામ બાદ આપ સૌ લોકોનું અને સૌ રોકાણ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. મિત્રો, એક મહિનાના લાંબા સમયગાળા બાદ આજે ફરીથી એક વખત તમારી સમક્ષ એક ખૂબ સુંદર મેસેજ, એક ખૂબ સુંદર સંદેશ અને કામની વાત કરવા માટે મારી ચેનલના માધ્યમથી આજના આ વિડીયોમાં જોડાયો છું. વિડીયોને શરૂઆત કરતાં પહેલાં એક માર્ક માય વર્ડ કે આજનો આ વિડીયો લગભગ 1 કલાક સુધીનો હશે. જે લોકોને અંત સુધી ન સાંભળવો હોય, ન જોવો હોય, એ મારા વિડીયોને જોવાની શરૂઆત જ ના કરજો. આજનો આ 1 કલાકનો વિડીયો જો તમે જીવનમાં એક વખત જોઈ લેશો તો આવનારા ભવિષ્યની અંદર તમને ઘણો કામ લાગશે અને ભવિષ્યમાં વારંવાર કલાકે ક્યારે તમને આવા વિડીયો સાંભળવાની જરૂર નહીં પડે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું અને એવો એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે ભરોસો આપું છું. મિત્રો, છેલ્લા 5.5 મહિનાથી બજાર નીચે આવી રહ્યું છે, બજારમાં મંદી છે, બજાર ઘટી રહ્યું છે. એટલે કે રોકાણકારોના મનમાં સૌથી વધુ પ્રશ્નો, સવાલો, મૂંઝવણ, ડર, બીક, ભય, અસ્થિરતા, તણાવ આવો માહોલ પેદા થઈ રહ્યો છે. મિત્રો, છેલ્લા 5.5 મહિનાથી બજાર નીચે આવી રહ્યું છે તો લોકોના મનમાં એક જ સવાલ છે કે શું લાગી રહ્યું છે? બજાર કેટલું નીચું જશે? ક્યાં સુધી નીચું રહેશે? ક્યારે બજારમાં રિકવરી થશે અને બજારમાં ફરીથી તેજીની શરૂઆત ક્યારે થશે? આવા ઘણા બધા સવાલો અમને રૂબરૂ અને ફોન, વોટ્સએપના માધ્યમથી આવી રહ્યા છે. આજે 2 પ્રકારના લોકો છે. એક લોકો સુખી છે અને એક લોકો દુઃખી છે. જે લોકો દુઃખી છે એ ખુદથી દુઃખી છે અને જે લોકો સુખી છે એ બજારથી સુખી છે. મિત્રો, સપ્ટેમ્બર 2024 સેન્સેક્સ 86,000 અને આજે માર્ચ 2025 એટલે કે 5.5 મહિના બાદ સેન્સેક્સ 73,800 એટલે કે 74,000. મિત્રો, 16.5% કરેક્શન હજુ પણ બજારની અંદર છે. બજાર તેની ઉપરની સપાટીથી આજે પણ 16.5% જેટલું નીચે છે. તો રોકાણકારોના મનમાં ઘણા બધા એવા સવાલો પેદા થઈ રહ્યા છે કે હવે શું કરવું અને શું ના કરવું. મિત્રો, બજાર 16.5% ડાઉન છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર ઘણા બધા ફંડોની NAV 15 થી 30% સુધી ડાઉન છે. તો આ એક રોકાણ કરવાનો સુંદર અવસર છે. પણ લોકોના મનમાં ઘણા બધા પ્રકારના સવાલો છે. એ સવાલોના જવાબ, એ સવાલોના સમાધાન આજે આપને આ મારી ચેનલમાં, મારા વિડીયોની અંદર અંત સુધીમાં બધા જ સવાલોના જવાબ મળી જશે એવો એક પ્રયાસ હું કરી રહ્યો છું. અત્યારે રોકાણકારોના મનમાં પ્રશ્નો છે કે અત્યારની બજાર પરિસ્થિતિને લીધે ગભરાહટ એટલે કે ડર લાગી રહ્યો છે. છેલ્લા 5.5 મહિનાથી બજાર નીચું આવી રહ્યું છે તો બજારમાં ડર લાગે છે, બજારમાં ભય જેવો માહોલ છે. તો શું કરવું અને શું ન કરવું? વર્તમાન બજાર પરિસ્થિતિમાં ખૂબ જ તણાવ પેદા થઈ રહ્યો છે. જૂનું રોકાણ છે એને ટકાવવામાં ડર લાગે છે અને નવું રોકાણ કરવામાં ડર લાગી રહ્યો છે. કેટલો સમય આવું બજાર રહેશે? કેટલું નીચું જશે? હજુ પણ નીચું જાય એવી શક્યતાઓ છે કે નહીં? ક્યારથી બજારમાં રિકવરી આવશે? બજારમાં ફરીથી તેજીની આશાની શરૂઆત ક્યારે થશે? મિત્રો, અત્યારે ક્યાં રોકાણ કરવાની તક છે? આવા પણ ઘણા બધા રોકાણકારોના સવાલો આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? આવી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે ક્યાં ખાસ રોકાણ કરવું જોઈએ જેથી ભવિષ્યમાં આપણને મેક્સિમમ ફાયદો થાય? આવા પણ ઘણા બધા સવાલો આવી રહ્યા છે. જૂના રોકાણમાં એટલે કે જે લોકોએ 6-8 મહિના પહેલાં, 12 મહિના પહેલાં રોકાણ કરેલું છે તો રોકાણનો નફો ઘટી રહ્યો છે. એટલે કે અત્યારે રોકાણની વેલ્યુ માઇનસમાં છે અથવા તો રાખેલ રકમ કરતાં પણ અત્યારે ઓછી છે. તો બજાર નેગેટિવ ચાલી રહ્યું છે, બજાર માઇનસ છે, બજાર નીચું આવી રહ્યું છે, બજારમાં સમયાંતરે ઘટાડા થઈ રહ્યા છે. તો શું કરવું જોઈએ? એવા પણ સવાલો આવી રહ્યા છે કે SIP ચાલુ છે, એને ચાલુ રાખવી કે બંધ કરવી અને નવી SIP કરવી કે નહીં? અત્યારે જૂનું રોકાણ છે તો એને ટકાવવું
કે ઉપાડી લેવું, અને નવું રોકાણ કરવું છે તો ક્યાં કરવું, આવા ઘણા બધા રોકાણકારોના સવાલો, રોકાણકારોના પ્રશ્નો અને રોકાણકારોના મનમાં ઘણી બધી મુશ્કેલી અને સમસ્યાઓ છે એ લગતા અનેક સવાલો આવી રહ્યા છે. ઘણા બધા એવા રોકાણકારો પણ પોતાની ક્વેરી લઈને આવી રહ્યા છે જેમને છેલ્લા 3 વર્ષ 12 મહિના પહેલાં, 4 વર્ષ 5 વર્ષ પહેલાં એડવાઇઝર વગર રોકાણ કર્યું છે. તો હવે એના મનમાં મોટી મૂંઝવણ છે કે શું કરવું, કેવા પ્રકારના નિર્ણયો લેવા, શું ડિસિઝન લેવું કે જેથી અત્યારે નફો ઘટી રહ્યો છે એ ન ઘટે અને બજાર ફરીથી રિકવર થાય તો આપણા પોર્ટફોલિયોમાં ફાયદો થાય. એના માટે શું કરવું જોઈએ, આવા ઘણા બધા સવાલો આવી રહ્યા છે. ઘણા બધા અમારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે, જૂના અમારા મિત્રો છે, એમના એવા રોકાણકારોના સવાલો આવી રહ્યા છે કે અત્યારે આપણું જે બધું રોકાણ છે એ યોગ્ય જગ્યાએ થયેલું છે, યોગ્ય એસેટ એલોકેશન છે. બજારની અંદર આવનારી બિઝનેસ સાયકલ જ્યારે ફરીથી બજાર રિકવર થશે તો આપણા પોર્ટફોલિયોમાં બજાર પ્રમાણે એસેટ એલોકેશન અને રિસ્ક રિટર્ન પ્રોફાઇલ થયેલું છે કે નહીં, આવા પણ ઘણા બધા સવાલો આવી રહ્યા છે. મિત્રો, આમાંથી મોટા ભાગના સવાલોમાં ડર, તણાવ, અસ્થિરતા, ભયભીત જેવો માહોલ પેદા કરવા માટે સૌથી વધુ ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ફેસબુક, વોટ્સઅપ, ઘણી બધી ઇન્ફ્લુએન્સરના માધ્યમથી આવા બધા ખરાબ પ્રશ્નો, જેને નેગેટિવ, નકારાત્મક ન્યૂઝ જે ફેલાવી રહ્યા છે. ન્યૂઝપેપરની અંદર છેલ્લા 5.5 મહિનાથી બજારમાં આટલા લાખ કરોડનું ધોવાણ, બજારમાં રોકાણકારોને શેર બજારે રાતા પાણીએ રડાવ્યા, રોકાણકારોના પોર્ટફોલિયોની અંદર ખૂનની નદીઓ વહી, આવા બધા નેગેટિવ ન્યૂઝ. મિત્રો, અમે પહેલાં પણ કહેતા હતા કે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં આવો ત્યારે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે આવો. સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ન્યૂઝ, ટીવી, રેડિયો, આ બધા જ ચેનલો હંમેશા તમને તમારા મગજની અંદર નેગેટિવિટી જ પેદા કરશે અને તમારા માઇન્ડસેટને ડગમગાવવાનો પ્રયત્ન કરશે. તો આવી પરિસ્થિતિની અંદર, આવા ન્યૂઝ વચ્ચે, આવા ખરાબ પરિસ્થિતિની વચ્ચે આપણે આપણા માઇન્ડસેટને કંટ્રોલમાં રાખી, આપણા મગજને તટસ્થ રાખી અને કેવો માઇન્ડસેટ અપનાવવો જોઈએ અને કેવા નિર્ણયો લેવા જોઈએ, એના ઓબ્જેક્ટિવથી આજે આ વિડીયો તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આજે આ મેઇન વિડીયોનો ઓબ્જેક્ટિવ, વિડીયો બનાવવાનું મેઇન કારણ, વિડીયોની અંદર છેલ્લા 8 વર્ષનું મારો જે નિચોડ, મારો જે અભિગમ, મારી જે વાત કરવાની પદ્ધતિ, મારા શબ્દોમાં આજે તમારા બધા જ પ્રકારના પ્રશ્નોનું સમાધાન મળી જશે એવો એક નિરંતર પ્રયાસ હું હંમેશા કરી રહ્યો છું. અને આજે આજના વિડીયોથી છેલ્લા 6 મહિનાથી મારી આ વિડીયોની પ્રેક્ટિસ, વિડીયોની કોશિશ, વિડીયો બનાવવા માટેની સ્ક્રિપ્ટ, વિડીયો માટે ઘણા બધા એનાલિસિસ, વિડીયો, આ ઘણી બધી આઈએપીસ, ઘણા બધા એક્સપર્ટના સેમિનારો, એનું આયોજન કરીને આજે 5.5 મહિનાની મારી મહેનત બાદ આજે આ વિડીયો તમારી સમક્ષ પબ્લિક કરવા જઈ રહ્યો છું. તો ફરીથી પણ કહું છું કે અંદાજિત આ વિડીયો 1 કલાકની આજુબાજુનો હશે. જો આ વિડીયોના અંત સુધી તમારે ન સાંભળવું હોય તો વિડીયોને જોવાનો, શરૂ કરવાનો પ્રયત્ન કરશો નહીં. આ વિડીયો તમારા કામનો નથી. અને જો 1 કલાકનો આ વિડીયો જીવનમાં એક વખત જોઈ લેશો તો બજારની અંદર ભવિષ્યમાં આવી ખરાબ પરિસ્થિતિઓ વારંવાર આવતી રહેશે. ત્યારે પણ આવા કલાકોના વિડીયો દર કલાકે તમારે જોવા નહીં પડે એવો ભરોસો વ્યક્ત કરું છું અને એક એડવાઇઝર તરીકે એવો વિશ્વાસ અપાવું છું. આજના આ વિડીયોની અંદર છેલ્લા 5.5 મહિનાથી ઘણા બધા ફેક્ટર, ઘણી બધા દેશોની ઇકોનોમી, ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા દેશો ને ઘણી બધા દેશોની પોલિસીના કારણે આપણા માર્કેટની અંદર કરેક્શન આવી રહ્યું છે. કોઈ ડોમેસ્ટિક ભારતના ન્યૂઝ ખરાબ નથી કે જેથી છેલ્લા 5.5 વર્ષથી બજારમાં કરેક્શન, બજારમાં મંદી આવી રહી છે. એના માટે ઘણા બધા ગ્લોબલ ફેક્ટર જવાબદાર છે, ઘણા બધા ગ્લોબલ રીઝન છે. દુનિયાના ઘણા બધા દેશોમાં ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે. એક મહાસત્તા, સૌથી મોટી મહાસત્તા અમેરિકામાં એક રાષ્ટ્રપતિ નવા ચૂંટાઈને આવ્યા છે, ટ્રમ્પ. એને ઘણી બધી પોલિસીઓ, એક ઘણા બધા સ્પીડી સમયની અંદર ફેરફાર કર્યા, રિફોર્મ્સ નવા લાયા, ટેરિફ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, વ્યાપારને લગતા ઘણા બધા નિયમોમાં ચેન્જ કર્યા. એટલે આ
છેલ્લા 5.5 મહિનાથી કરેક્શન આવી રહ્યું છે. બીજું કે ડોલર ઇન્ડેક્સ સતત ને સતત સ્ટ્રોંગ થઈ રહ્યો હતો. ડોલરના ભાવ જે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે જે 82-83નો ભાવ હતો એ 88-89 ને 90 સુધી જઈ રહ્યો હતો. આજે થોડો રિઝનેબલ ભાવમાં આવી રહ્યો છે. બીજું એક મોટું કારણ છે કે ફોરેન ઇન્વેસ્ટર અને ફોરેન ઇન્સ્ટિટ્યૂટ ભારતના માર્કેટમાંથી સતત અને સતત સોલ્ડ કરી રહ્યા છે, પોતાનો માલ વેચી રહ્યા છે, પ્રોફિટ બુક કરી રહ્યા છે અને સૌથી વધુ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં સ્ટ્રોંગલી એ લોકોએ સેલ કર્યું. તો આ સેલ કરવા પાછળનું શું કારણ છે? એના માટે આ બધા ફેક્ટર ઘણા બધા જવાબદાર છે. એફઆઈઆઈ ભારતના માર્કેટમાંથી જે સેલ કરી રહી છે તો ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થઈ રહ્યો છે, એટલે કે રૂપી ડેપ્રિસિએટ, ભારતનો રૂપિયો ઘટી રહ્યો છે, ભારતના રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ક્યાંક ને ક્યાંક જવાબદાર ફોરેન ઇન્વેસ્ટર માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા છે. નેટ પ્રોફિટ એ લોકોને ભારતના માર્કેટમાં રોકાણ કરે તો બધા જ ચાર્જ બાદ કરીને ખૂબ જ ઓછું મળી રહ્યું છે. એટલે એફઆઈઆઈ અને એફઆઈ ફોરેન ઇન્વેસ્ટર એ અત્યારે પોતાના દેશમાં અમેરિકાની અંદર સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને અમેરિકાનું માર્કેટ પણ અત્યારે છેલ્લા 5 વર્ષમાં ઓવરવેલ્યુડ છે, એટલે કે 15.15 થી 15.5% દરે વધ્યું છે. તો અત્યારે ત્યાં પણ મંદી આવવાની શક્યતાઓ છે. એટલે કે છેલ્લા 5 વર્ષથી બજારની અંદર જે બજારમાં ઘટાડો થઈ રહ્યો છે, સેન્સેક્સ અને નિફ્ટી, ભારતીય શેર બજાર, ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડની એનએવી આ બધું ઘટી રહ્યું છે. તો ઘણા બધા પેરામીટર, ઘણા બધા ફેક્ટર, ઘણા બધા રિફોર્મ્સ પોલિસીઓ જવાબદાર છે. તો ખરેખર આવા સમયમાં શું કરવું જોઈએ એ આજના આ વિડીયોનો મારો મેન ઓબ્જેક્ટિવ, મેન કારણ, મેન કન્ક્લુઝન છે કે આ વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, બજાર ઉપર નીચે થવું એ બજારનો સ્વભાવ છે. બજારની અંદર અપ્સ એન્ડ ડાઉન એ બજારનું નેચર છે. ઇન્ડિયન સ્ટોક માર્કેટનું નેચર છે. છેલ્લા 45 વર્ષની આપણે હિસ્ટ્રી ચેક કરીએ તો આપણી પાસે પાસ્ટ ડેટા છે કે છેલ્લા 45 વર્ષમાં 1980 થી 2025 સુધીમાં ભારતના માર્કેટમાં 35 વખત ભારતના માર્કેટે હકારાત્મક વળતરો આપ્યા છે, એટલે કે પોઝિટિવ વળતરો આપ્યા છે. છેલ્લા 45 વર્ષમાંથી 35 વર્ષ પોઝિટિવ વળતરો આપ્યા છે અને માત્ર 10 વર્ષ જ નેગેટિવ વળતરો આપ્યા છે. મિત્રો, ભારતના માર્કેટમાં 35 વર્ષમાં 5 થી 10% કરેક્શન, એટલે કે 5 થી 10%ની મંદી આવી હોય એવું 27 વખત થયું છે. અને આ કરેક્શન 5 થી 10% કરેક્શન જે 27 વખત આવ્યા છે એ એવરેજ 1.3 યર, એટલે કે 1.25 વર્ષની અંદર રિકવર થયા છે. 10 થી 20% કરેક્શન આવ્યા હોય એવું 12 વખત થયું છે છેલ્લા 35 વર્ષની અંદર, છેલ્લા 45 વર્ષની અંદર. અને આ 10 થી 20% કરેક્શન મેક્સિમમ 2.8 યર, એટલે કે 3.5 વર્ષની અંદર રિકવર થયા છે. મિત્રો, 20% અથવા 20%થી ઉપરના કરેક્શન એ 9 વખત જ ભારતીય શેર બજાર અને ભારત ઇક્વિટી માર્કેટની અંદર આવ્યા છે. અને આ રિકવર મેક્સિમમ 3.8 યરની અંદર થયા છે. એટલે કે 4.5 વર્ષની અંદર બજારમાં છેલ્લા 45 વર્ષમાં 20%થી ઉપરના જે કરેક્શન આવ્યા છે એ 4.5 વર્ષની અંદર રિકવર થયા છે. અત્યારનું જે વર્તમાનમાં ચાલી રહેલું કરેક્શન છે એ 15 થી 20%ની વચ્ચેનું છે. અને છેલ્લા 45 વર્ષનો પાસ્ટ ડેટા આપણે કહે છે કે જેટલું વધુ કરેક્શન આવે છે એટલું જલ્દી રિકવર થાય છે. બજારની અંદર જ્યારે કરેક્શન આવ્યા છે તો એ કરેક્શન રિકવર થયા છે અને જેટલું વધુ કરેક્શન એટલું વધુ ઝડપી ગતિએ રિકવર થાય છે. આપણે શું કરવાનું છે આવા સમયની અંદર? આપણે કહીએ છીએ કે ભૂતકાળના દરેક કરેક્શન એક ઓપોર્ચ્યુનિટી હતી, પણ અત્યારે બજારના વર્તમાનમાં, એટલે કે 2025માં જે કરેક્શન ચાલી રહ્યું છે એને અત્યારે આપણે શું એક કરેક્શન તરીકે જોઈ રહ્યા છીએ કે ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છીએ? અત્યારના સમયમાં આપણને રોકાણ કરવામાં ડર લાગે છે. તો આ કરેક્શન ભવિષ્યમાં, એટલે કે 2026, 27, 28માં એક ઓપોર્ચ્યુનિટી બનશે. તો અત્યારે આવા કરેક્શનમાં તમે રોકાણ કરશો તો ભવિષ્યમાં તમે એને ઓપોર્ચ્યુનિટી કહી શકશો. જો રોકાણ નહીં કરો તો તમને એવું લાગશે કે મિસિંગ ઓપોર્ચ્યુનિટી. અને આ ઓપોર્ચ્યુનિટી જ્યારે રિકવર થશે
ને જો રોકાણ નહીં કરો તો તમને આ ઓપોર્ચ્યુનિટીનો અફસોસ થશે. મિત્રો ફરીથી કહું છું કે આવો સમય છેલ્લા 5 વર્ષ પછી હવે આવ્યો છે. મારા કે તમારા હાથની અંદર આ સમય નથી. સમય હંમેશા સંજોગો અને કુદરત દ્વારા આવતા હોય છે, અને સમય જ સંપત્તિ છે, સમય થી જ પૈસા બને છે. મિત્રો આપણે ખ્યાલ છે, અને આપણે હંમેશા જીવનની અંદર રોજિંદા જીવનમાં દરેકે દરેક વસ્તુ સસ્તી હોય, ઓફર હોય, સેલ ચાલતો હોય ત્યારે ખરીદીએ છીએ. ચાહે કપડાં હોય, શૂઝ હોય, મોબાઈલ હોય, કાર હોય, ટુ વ્હીલર હોય, એસી, વોશિંગ મશીન, આપણા જીવનની અંદર અત્યાધુનિક બધી જ ભૌતિક સુખ સુવિધાઓ આપણે જ્યારે ડિસ્કાઉન્ટ હોય ત્યારે વધુ ખરીદીએ છીએ, અને આપણે આવા સમયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આપણે એક એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે ફરીથી કહું છું, મોટા ભાગના રોકાણકારો આ વસ્તુ રોકાણમાં નથી કરતા. રોકાણની અંદર આવો સમય હોય, બજાર સસ્તું હોય, બજારમાં ઓફર ચાલતી હોય, બજારમાં ડિસ્કાઉન્ટ હોય, બજારની અંદર સેલ હોય ત્યારે સૌથી વધુ રોકાણ કરવું પડશે. આ હંમેશા આપણને શીખવું પડશે. જો આ નહીં શીખો તો તમે એક સફળ રોકાણકાર બની શકશો નહીં. મિત્રો અત્યારે બજાર એમના ઉપરના લેવલથી 16.5% જેટલું સસ્તું છે. જ્યારે બજાર રિકવર થશે અહીંથી તો 20% જેટલા ઓટોમેટિકલી વળતરો બનશે. અત્યારે 100 રૂપિયાવાળો માલ 84 રૂપિયામાં એટલે કે 16 રૂપિયા સસ્તો મળી રહ્યો છે. તો મિત્રો ઇન્ડિયન સ્ટોક બજારની અંદર, ભારતીય શેર બજારની અંદર કે ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડની અંદર એક જ વસ્તુ ખરીદાય, એક જ વસ્તુ કરાય, ખરીદાય અને ખરીદાય. સૌથી વધુ રોકાણ ખરીદો. આજે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે મારી વાતને પુનઃ સ્મરણ કરું છું કે 2025નું વર્ષ માત્ર રોકાણ કરવાનું વર્ષ નથી. 2025નું વર્ષ સૌથી વધુ ને વધુ રોકાણ કરવાનું વર્ષ છે, અને આવા સમયની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા શીખવું પડશે. મિત્રો મ્યુચ્યુઅલ ફંડની અંદર મોટા ભાગના ફંડોની NAV અત્યારે 15 થી 30% ઘટાડો છે, એટલે કે 15 થી 30% જેટલી ડાઉન છે. તો આપણને અત્યારે રોકાણ સસ્તું મળી રહ્યું છે, એટલે કે આપણને વધુ યુનિટ મળી રહ્યા છે. જો અત્યારે રોકાણ કરો તો તમને વધુ યુનિટ મળે, એટલે કે માલ વધુ મળે. બજાર સસ્તું છે, બજારમાં ઓફર છે, બજારમાં સેલ ચાલી રહ્યો છે, શેર બજારમાં કડાકો છે, ફંડ બધા સસ્તા થયા છે, NAV નીચી છે, એટલે કે યુનિટ તમને વધુ મળશે. મિત્રો SIPની વાત કરું તો છેલ્લા 5 વર્ષની અંદર તમે જે SIP ચલાવી છે, તમે જે SIP કરી છે, એમાં દરેકે દરેક મહિને, દરેકે દરેક હપ્તે તમને મોંઘા ભાવે યુનિટ મળ્યા છે, એટલે કે સતત ઓછા ને ઓછા યુનિટો મળ્યા છે. હવે અહીંયાથી આવનારા 6 મહિના, અત્યારના કરેક્શનના 6 મહિના અને આવનારા 2 થી 3 વર્ષ સુધી સતત નીચા ભાવે ખરીદી થશે, એટલે કે સૌથી વધુ યુનિટ મળશે. SIP અને રોકાણ પૈસા બનાવવાનો ખેલ નથી, સૌથી વધુ ને વધુ યુનિટ ભેગા કરવાનો ખેલ છે. મિત્રો અત્યારનું 16.5%નું કરેક્શન, એટલે કે આ બજારમાં જો તમે રોકાણ કરો તો એટલે પહેલા જ દિવસથી તમને એવું સમજવું પડે કે મારા પોર્ટફોલિયોની અંદર મને 16 થી 16.5%ના વળતરો મળી રહ્યા છે. એ વળતરો કેમ મળી રહ્યા છે? કેમ કે તમને 16 થી 16.5% જેટલા યુનિટો વધુ મળી રહ્યા છે. મિત્રો જ્યાં સુધી આ નહીં સમજો ત્યાં સુધી તમે એક સફળ નિવેશક નહીં બની શકો. ફરી એક વખત વિનંતી કરું છું કે બજારની અંદર અત્યારે રોકાણ કરો છો તો પહેલા જ દિવસથી 15 થી 20%ના વળતરો મળી રહ્યા છે. આ તમારે તમારા મગજની અંદર, તમારા માઇન્ડસેટની અંદર વાત ફિટ કરવી પડશે. મિત્રો છેલ્લા 5 વર્ષની રિટર્નની વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં સતત તેજીનો માહોલ હતો, એટલે કે રિટર્ન તમારા ફેવરમાં હતા. અત્યારે રિસ્ક તમારા ફેવરમાં છે. મિત્રો યાદ રાખજો, ફાયદાકારક રોકાણ અને વધુમાં વધુ રોકાણ ત્યારે જ કરાય જ્યારે રિસ્ક તમારા ફેવરમાં હોય. અત્યારે રિસ્ક આપણા ફેવરમાં છે, એટલે સૌથી વધુ યુનિટ ભેગા કરવાનો અવસર છે. તો આ અવસરને, આવા સમયને, આવા સમયના નિર્માણને, આવા બજારને હકીકતની અંદર શ્રીફળથી વધાવવું જોઈએ અને ધામધૂમથી ઉજવવું જોઈએ. આવા તહેવારોને, આવા સમયને, આવા સમય સંજોગ પરિસ્થિતિને હંમેશા સેલિબ્રેટ કરી અને વધુમાં વધુ રોકાણ કરવું જોઈએ. મિત્રો માર્ક માય વર્ડ, ફરીથી કહું છું, મારી વાતને હંમેશા યાદ રાખજો કે 2025 માત્ર રોકાણ માટેનું વર્ષ નથી. 2025
સૌથી વધુ ઓપોર્ચ્યુનિટીને તમારા પોર્ટફોલિયોનીમાં એક ફાયદા તરીકે ફેરવવા માટેનું વર્ષ છે, એટલે કે સૌથી વધુ રોકાણ કરવા માટેનું વર્ષ છે. અમારું સૌથી વધુ લોકોના પૈસા, સૌથી વધુ રોકાણકારોના પૈસા લાંબા કેવી રીતે ટકે એ જ અમારું કામ છે. અમે લોકો શ્વાસ લઈએ છીએ તો રોકાણના નામથી લઈએ છીએ. અમારા શરીરનો એક એક ક્ષણ અને અમારા સમયનો એક એક પળ હંમેશાને માટે અમે રોકાણને આપીએ છીએ. તો એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 5.5 મહિનાથી જે બજારમાં મંદી ચાલી રહી છે, જે બજારમાં ઘટાડો થઈ રહ્યો છે, તો એને એક મોટો અવસર માની અને આવનારા સમયની અંદર આ અવસરનો ફાયદો એ જ લોકોને થશે કે જે લોકો અત્યારે વધુમાં વધુ રોકાણ કરશે. ફરીથી વિનંતી કરું છું કે આવા સમયની અંદર સૌથી વધુ રોકાણ એક ફિનાન્શિયલ એડવાઇઝર, તમારા વિશ્વાસુ તમારા ફિનાન્શિયલ એડવાઇઝર, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, વેલ્થ ડૉક્ટરની સલાહથી રોકાણ કરજો. જ્યારે પણ તમે બજારમાં તેજી હોય છે ત્યારે તમારા પોર્ટફોલિયોની વેલ્યુ વધે છે, અને જ્યારે બજારની અંદર મંદી, આવો અસ્થિરતા ભર્યો માહોલ હોય છે ત્યારે તમે ખરાબ ડિસિઝન ન લઈ લો, ખોટા ડિસિઝન તમારાથી ન લેવાઈ જાય. એના માટે હંમેશા મંદીના સમયમાં આવા પરિસ્થિતિની અંદર હંમેશા એડવાઇઝરની વેલ્યુ વધતી હોય છે. જો આ એડવાઇઝરની વધતી વેલ્યુને એક તમે સારી રીતે જાણશો અને એનું પાલન કરશો તો ભવિષ્યની અંદર જે ફાયદો થવાનો છે એ ફાયદો તમે વધુમાં વધુ એનો નિચોડ લઈ શકશો અને તમારા પોર્ટફોલિયોને તમે જાતે વૃદ્ધિ આપી શકશો. મિત્રો, આવી પરિસ્થિતિમાં દરેક સમયે, દરેક ક્ષણે અને આવા બજારના ઘટાડ જેટલા બને એટલા નીચેના ઘટાડામાં વારંવાર સૌથી વધુ રોકાણ કરવું જોઈએ. સમય જ સંપત્તિ છે. મ્યુચ્યુઅલ ફંડમાં કે શેર બજારની અંદર તમારા પૈસાથી પૈસા નથી બનતા, એક સારા સમયથી જ પૈસા બને છે. સમય જ મહાસંપત્તિ છે. ફરીથી વિનંતી કરું છું કે આવો સમય હું કે તમે સર્જન નથી કરી શકતા. આવા સમયનું નિર્માણ ઘણા લાંબા સમયગાળા બાદ આવતું હોય છે અને વારંવાર નથી આવતું. તો આવા સમયનો ફાયદો લઈ અને સૌથી વધુમાં વધુ રોકાણ તમારે કરી લેવું જોઈએ. મને નથી ખબર કે આવતીકાલે બજાર ક્યાં જશે, આવતીકાલે બજાર વધશે કે નહીં, પણ હું મારા રોકાણમાં વધારો કરી રહ્યો છું, હું મારી એસઆઈપીમાં વધારી રહ્યો છું, હું સૌથી વધુ રોકાણ મારા પોર્ટફોલિયોની અંદર કરી રહ્યો છું. આવતીકાલે બજાર વધશે કે નહીં એ મને નથી ખ્યાલ, પણ ભવિષ્યની અંદર મારો પોર્ટફોલિયો સારી ગતિએ વધશે. મિત્રો, અત્યારે ફિક્સ ડિપોઝિટના 6-7% દરે જો ગ્રોથ કરશો તો તમારું ભવિષ્ય બરબાદ થશે. જે ગતિએ ભારતની ઇકોનોમીને, જે ગતિએ ભારત દેશ ચાલી રહ્યો છે, એટલા વળતરો તમારા પોર્ટફોલિયોમાં મળશે તો જ ભવિષ્યના ખર્ચાઓને તમે પહોંચી વળશો અને તમારું ભવિષ્ય, તમારી નિવૃત્તિ, તમારું રિટાયરમેન્ટને તમે એક સારી સુખાકારી સાથે માણી શકશો. એટલે મારી ફરીથી વિનંતી છે કે ખૂબ સારો સમય છે. એક ભારતીય તરીકે, એક એડવાઇઝર તરીકે હું વિનંતી કરું છું કે મારો અને તમારો સારા સમયે ભારતની અંદર જન્મ થયો છે. આવનારા 25, 30, 35 વર્ષ એકલા ભારતના છે. આવનારા સમયની અંદર જેટલો ભારતનો ગ્રોથ થશે, ભારત પર જેટલો ભરોસો, ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી જેટલી આગળ વધશે એટલી બીજા કોઈ દેશ ઉપર ભરોસો નથી. એટલે ફરીથી વિનંતી કરું છું કે તમે અને હું એક સારા સમય ભારતની અંદર અત્યારે હયાત છીએ અને આવનારા 25 વર્ષની અંદર ખૂબ સારા પૈસા, ખૂબ સારા ધનનું નિર્માણ આપણે કરી શકશું. જો આવા સમયની અંદર આપણે આપણા માઇન્ડસેટને રીચ બનાવશું, એક મક્કમ મનોબળ સાથે અડગ રાખશું અને પોઝિટિવ હકારાત્મક ન્યૂઝ સાથે, પાડોશી મિત્રોની સલાહ, ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, આ બધાની સલાહથી તમે ચાલશો તો તમારા મગજમાં હંમેશા નેગેટિવ જ વળતરો આવશે. છેલ્લા 5 વર્ષની અંદર તમે જોશો તો મ્યુચ્યુઅલ ફંડની અંદર, શેર બજારની અંદર ઘણા બધા ઇન્સ્ટાગ્રામના રીલ્સની અંદર ટિપ્સ આપી અને ઘણા બધા ઇન્વેસ્ટર્સે પોતાના ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને પોતાના જિંદગીના પરસેવાના કમાયેલા પૈસા એક ટીપના આધારે શેર બજારમાં ડાયરેક્ટ સ્ટોક્સમાં રોક્યા અને છેલ્લા 5 મહિનાથી ભારતના શેર બજારના ઘણી બધી કંપનીઓના શેર 30, 40, 50, 60, 70% સુધી ડાઉન છે. તો આવા બધા લોકોનો પોર્ટફોલિયો એવો ટીપાયો છે જે લોકોએ ટીપનો સહારો લઈને રોકાણ કર્યું હતું. એમના માટે અત્યારે કોઈ વિકલ્પ નથી અને એમને શું કરવું, અત્યારે કેવા ડિસિઝન લેવા, કેવા નિર્ણય કરવા, એના માટે કોઈ એ લોકો સૌથી વધુ અનાથ છે. ક્યાં સલાહ લેવી, કેવી સલાહ લેવી,
પોર્ટફોલિયોમાં વેચી નાખવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું કે એ લોકોને કશો જ ખ્યાલ નથી આવતો, તો મ્યુચ્યુઅલ ફંડ એક સારું માધ્યમ છે. મ્યુચ્યુઅલ ફંડ છે જિંદગીભર કમાવાનું સાધન છે, અને મ્યુચ્યુઅલ ફંડ દરેક પ્રકારની એજ, બાળકથી માંડી અને રિટાયરમેન્ટ લોકો 80-90 વર્ષના લોકો માટે અલગ અલગ ફંડ ફાળવેલા છે. જે લોકોને 10% શેરબજાર આધારિત ફંડ જોઈએ, 30%, 50% શેરબજાર આધારિત ફંડ જોઈએ, એવા પણ બધા ફંડો છે. રિટાયરમેન્ટ લોકો પોસ્ટ ઓફિસ અને ફિક્સ ડિપોઝિટની અંદર સૌથી વધુ રોકાણ કરી રહ્યા છે અને ઘર ચલાવવા માટે વ્યાજ લઈ અને ઘર ગુજારો કરી રહ્યા છે. તો એવી પણ વ્યવસ્થા શેરબજારની અંદર SWP પ્લાનની અંદર છે, સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. આવા પ્લાન છે, તમે એક જ વખત 10 લાખ રૂપિયાનું રોકાણ કરો, 8% લેખે ફિક્સ તમે તમારા ઘર ચલાવવા માટે વ્યાજ તમે વળતર તમે ઉપાડો. એ વળતર તમને મંથલી જોઈએ, દર 3 મહિને જોઈએ, દર 6 મહિને જોઈએ કે વર્ષનું ભેગું જોઈએ, તમારા ખાતાની અંદર ઓટોમેટિક જમા થઈ જાય છે. ઉપરાંત FD અને પોસ્ટ ઓફિસ અને ફિક્સ ડિપોઝિટ FD કરતાં બીજો ફાયદો એ છે કે આવનારા 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષમાં તમે રાખેલ રકમમાંથી 10, 15, 20 વર્ષ સુધી વ્યાજ લઈ લીધા પછી પણ તમારો પોર્ટફોલિયો 12 થી 15% દરે ગ્રો થાય છે. એટલે કે બજાર પ્રમાણે, વધેલ બજાર પ્રમાણે વધુ રકમ તમને મળે છે. એટલે તમને પણ સારા પૈસા મળે છે અને તમારા વારસદારને પણ સારા પૈસા મળે છે. તો આ રિટાયરમેન્ટ લોકો જે નજીકમાં નિવૃત્ત થવાના છે અથવા રિટાયરમેન્ટ થઈ ચૂક્યા છે, પોતાની જિંદગીના કમાયેલા પૈસા એક વખત રોકાણ કરીને દર મહિને, દર 3 મહિને ઘર ગુજારો કરવા અમુક ફિક્સ રકમ જોઈએ છે, એના માટે ખૂબ સારો વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડમાં છે. તો આવા વિકલ્પોમાં રોકાણ કરવું જોઈએ. બીજું કે જે રોકાણકારો આવા કરેક્શનમાં એટલે કે નીચા ભાવે રોકાણ કરવાની છેલ્લા 5 વર્ષથી રાહ જોતા હતા, એમના માટે ખૂબ સારો મોકો છે. ફરીથી એક વખત કહું છું, મારા શબ્દોને પુનઃ સ્મરણ કરું છું, યહી સમય હૈ, સહી સમય હૈ. મિત્રો, આ જ સમય છે, આ જ સમય છે, સાચો સમય છે રોકાણ કરવાનો. મોકાનું સર્જન, મોકાનું નિર્માણ સમય જ કરે છે, મારા કે તમારા હાથમાં નથી. સમય જ સંપત્તિ છે. બધા રોકાણકારોને આ હંમેશા યાદ રાખવું પડશે અને આ શીખવું પડશે. મિત્રો, અત્યારે રોકાણ ના કરવું હોય તો પણ તમારા એડવાઇઝર પાસે જાઓ, બેસો, શાંતિથી સમજો, પ્લાનિંગ કરો અને ખોટી ધારણા કરવાનું બંધ કરો. તમારા એડવાઇઝર તમને ખૂબ સારા પ્લાનિંગ બતાવશે. એ પ્લાનિંગ થકી તમે રોકાણ કરશો તો સચોટ એસેટ એલોકેશન થશે અને ખૂબ સારા વળતરો તમને તમારા પોર્ટફોલિયોની અંદર મળશે. તો મારી એક વિનંતી છે કે હજુ પણ જે લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર નથી આવ્યા, એમના માટે અત્યારે ખૂબ સારો સમય છે. હજી પણ મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં આવો ત્યારે એક ફિનાન્શિયલ એડવાઇઝર, એક્સપર્ટ, નિષ્ણાંત, વિશ્વાસુ, એક જ્ઞાની એડવાઇઝર સાથે આવજો. આ એડવાઇઝર હંમેશા બજારની અંદર ખરાબ માહોલ, અસ્થિરતા હશે, ભય હશે, તણાવ હશે, ત્યારે હંમેશા તમારા પોર્ટફોલિયોની રક્ષણ કરશે અને નીચામાં નીચો તમારો પોર્ટફોલિયો કેવી રીતે જાય એવું એસેટ એલોકેશન અને સચોટ એસેટ એલોકેશન અને રિસ્ક રિટર્ન પ્રોફાઇલ કરશે. મિત્રો, ફરીથી કહું છું, મારા સ્વાર્થ માટે નથી કહેતો, રોકાણની અંદર આપણા મગજને કંટ્રોલમાં રાખવા હંમેશા સારથી જરૂરી છે. આ મારા સ્વાર્થની વાત નથી, સારથી ના જ પૈસા બને છે. જે લોકોએ જિંદગીમાં સારથી જોડે રાખ્યો છે એમના ખૂબ સારા પૈસા બન્યા છે અને એ લોકો એક સફળ નિવેશક બન્યા છે. મિત્રો, મારો 8 વર્ષનો ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે મારો ફાઇનાન્શિયલ ક્ષેત્રનો આ નાણાકીય શિક્ષણનો, મ્યુચ્યુઅલ ફંડ, રોકાણલક્ષી વિષય, આ ફાઇનાન્શિયલ ફિલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ, SIP, આ મારો 8 વર્ષનો એ જ અનુભવ છે કે અમને લોકોને માઇન્ડસેટને કેવી રીતે કંટ્રોલમાં રાખવું એ અમને આવડે છે. બાકી અમારો અનુભવ એ નથી કે કાલે બજાર ક્યાં જશે. મિત્રો, ફરીથી કહું છું કે માર્કેટથી પૈસા નથી બનતા, માઇન્ડસેટથી પૈસા બને છે. જો માર્કેટથી પૈસા બન્યા હોત તો 100% લોકો પૈસા બનાવતા હોત, કેમ કે દરેક લોકો માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. માર્કેટે વધુ પૈસા બનાવ્યા છે પણ રોકાણકારોએ ઓછા પૈસા બનાવ્યા છે. તો એનું કારણ છે બિહેવિયર બાયસ, કે આપણા મગજને આપણે કંટ્રોલમાં નથી રાખી શકતા. ખરાબ પરિસ્થિતિની અંદર આપણે ખોટા ડિસિઝન અને ખરાબ ડિસિઝન લઈ અને આપણે સૌથી વધુ નુકસાન કરીએ છીએ. તો આવા સમયે તમારું રક્ષણ કરશે તમારા માત્ર ને માત્ર તમારા એડવાઇઝર. તમે તમારા પરિવારની અંદર એક એડવાઇઝરને સાથે રાખો. જેવી રીતના તમારા ઘરની અંદર એક વકીલ હોય છે, એક સારો ડૉક્ટર તમે તમારા પરિવારમાં સાથે રાખો છો, એક છાપાવાળો રાખો છો, એક દૂધવાળો રાખો છો, એવી રીતે પરિવાર દીઠ એક એડવાઇઝરને તમારા ઘરનો સભ્ય બનાવો. આવનારા સમયની અંદર મિત્રો, સૌથી મોટી વાત તમને એ કરું છું કે અમે લોકો
તમારું અમે લોકો આજે સૌથી વધુ રોકાણ કરાવીએ છીએ અને સૌથી વધુ રોકાણકારોના પૈસાને મેનેજમેન્ટ કરીએ છીએ. તો અમે લોકો સૌથી વધુ રોકાણ એટલા માટે કરાવીએ છીએ કે રોકાણ ભવિષ્યમાં તમારું ભલું થાય, અમારું ભલું થાય એના માટે નહીં, ભવિષ્યમાં તમારું ભલું થાય એના માટે અમે રોકાણ કરાવીએ છીએ. એટલે તમારા એડવાઇઝર પાસે તમે સારું રીતે માહિતી માર્ગદર્શન લઈને રોકાણ કરજો. આવનારા 3 થી 5 વર્ષમાં ઘણા બધા સેક્ટરોમાં ખૂબ સારા, ઘણા બધા સેગમેન્ટમાં ખૂબ સારા પૈસા બનશે, જેનો ફાયદો જો તમે એડવાઇઝરને સાથે રાખ્યો હશે તો અને તો જ થશે. મિત્રો, એડવાઇઝર વગર મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં આવશો તો છેલ્લા 5.5 મહિનાથી એડવાઇઝર વગરના રોકાણકારો અનાથ બન્યા છે એવી પરિસ્થિતિનો તમને સામનો કરવો પડશે. તમારો માઇન્ડસેટ ઝીરો થઈ જશે, શું કરવું શું ન કરવું, અને જે નહીં કરવાનું હોય તમે કરી બેસશો તો સૌથી વધુ તમારા પોર્ટફોલિયોની અંદર નુકસાન થશે. એટલે કે વિશ્વાસુ, નિષ્ણાંત, યોગ્ય ફિનાન્શિયલ એડવાઇઝર, વેલ્થ ડોક્ટર, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, રિસ્ક રિટર્ન પ્રોફાઇલ મેનેજરને સાથે રાખીને તમારા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કરો. જો તમારો પોર્ટફોલિયો વધશે, આ ખરાબ સમયની અંદર જો પોર્ટફોલિયોમાં વૃદ્ધિ કરવી હશે તો મંદી સમયે તમારા એડવાઇઝરની વેલ્યુ વધારવી પડશે, અને તમારા એડવાઇઝરની વેલ્યુનું પાલન પોષણ કરી અને તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખી અને સૌથી ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય એ તમારા એડવાઇઝરને જ ખ્યાલ હોય છે. મિત્રો, કહેવત છે ને કે તેજીમાં રોકાણકારના પોર્ટફોલિયો વધે, એવી જ રીતે મંદીમાં એટલે કે ખરાબ પરિસ્થિતિની અંદર એડવાઇઝરની વેલ્યુ વધે. જો આ એડવાઇઝરની વેલ્યુનું પાલન કરીએ તો ભવિષ્યમાં તમારા પોર્ટફોલિયોમાં વૃદ્ધિ થાય. મિત્રો, ફરીથી કહું છું કે ઘણા બધા પેરામીટર આવનારા સમયની અંદર ભારતની અંદર સ્ટ્રોંગ ઇકોનોમી, ભારત ઉપર ભરોસો, ભારતનું આશાવાદી ઇકોનોમી, આવનારા 25 વર્ષની અંદર ડેમોગ્રાફિક ડિવિડન્ડ, દુનિયાનો સૌથી વધુ પ્રોડક્ટિવ વસ્તી અને સૌથી વધુ પ્રોડક્ટિવ કામ ધરાવતો આપણો દેશ છે, 150 કરોડનો દેશ છે. આવનારા 25 વર્ષને જો 5 લીટીમાં કહેવું હોય કે ભરોસો આપવો હોય કે આવનારા 25 વર્ષમાં કેવા પૈસા બનશે અને શા માટે પૈસા બનશે, તો 150 કરોડનો દેશ છે, 80 કરોડથી વધુ લોકો આપણી પાસે 35 વર્ષથી નીચેના છે. ભારતની એજ એટલે કે ભારતની ઉંમર અત્યારે કહેવી હોય તો આપણી પાસે 28 વર્ષથી નીચેની છે. એટલે કે દુનિયાની અંદર સૌથી વધુ કામદાર લોકો આપણી પાસે છે. જે લોકો સૌથી વધુ કામ કરે એ જ લોકો સૌથી વધુ ખર્ચ કરે, અને જે દેશની ઇકોનોમીમાં સૌથી વધુ ખર્ચ થાય, સૌથી વધુ સ્પેન્ડિંગ થાય, એ દેશની ઇકોનોમીમાં સૌથી વધુ સારા પૈસા બને. દુનિયાના 50% બાળકો આપણી પાસે છે, એટલે આવનારા 25, 30, 35 વર્ષમાં એ બધા જ બાળકો વર્કિંગ પોપ્યુલેશનમાં કન્વર્ટ થશે. એટલે કે દુનિયાનું સૌથી મોટામાં મોટું કન્ઝપ્શન માર્કેટ, દુનિયાનું સૌથી મોટામાં મોટું ખરીદી કરવાનું માર્કેટ, દુનિયાનો સૌથી મોટામાં મોટો ગ્રાહકોનો દેશ આ ભારત છે. એ દેશની અંદર અત્યારે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, તો આ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બીજું કે ભવિષ્યની અંદર આરબીઆઈ રેટ 0.25 પૈસા, 0.50 પૈસા, 2 થી 3 રૂપિયા જેટલો રેપો રેટ હજુ પણ કટ કરશે, તો ઇક્વિટી માર્કેટને સૌથી વધુ ફાયદો થશે. ભારતની અંદર લિક્વિડિટી વધશે, ફિનાન્શિયલ સેક્ટરની અંદર સારો ગ્રોથ આવશે. ભારતની પર કેપિટા ઇન્કમ $2500 2028-30 સુધીમાં $6000, $7000, $8000 થવાની છે. તો ભારતની કન્ઝપ્શન સ્ટોરીમાં ખૂબ મોટો બૂમ આવશે. એટલે કે ભારતમાં કન્ઝપ્શન સેક્ટરમાં સારો ગ્રોથ થશે. છેલ્લા બજેટની અંદર ફેબ્રુઆરી 2025ના બજેટની અંદર નિર્મલા સીતારમણ આપણા વિત્ત મંત્રીએ 12 લાખ રૂપિયા સુધીની આવક જે ની દરેક વ્યક્તિને છૂટ આપી છે, એનો સીધો મતલબ કે એને 1 લાખ કરોડ રૂપિયાનો ટેક્સની માફી કરી છે. 1 લાખ કરોડનો ટેક્સ જે કમાઈને ત્યાં જવાનો હતો એની જગ્યાએ હવે ટેક્સ નહીં જાય, તો લોકોને 12 લાખની આવક આપી તો એમાં સૌથી વધુ લોકો હવે ખર્ચ કરશે, તો કન્ઝપ્શનની અંદર સારો ગ્રોથ આવશે. આવનારા સમયની અંદર રૂરલ ઇકોનોમી એટલે કે રૂરલ સેક્ટરની અંદર ગામડાઓમાં ખૂબ સારી રિકવરી, ફાસ્ટ અને માસ રિકવરી આવશે. ભારતનું ફાર્મા, હેલ્થકેર, મેડિસિન ક્ષેત્રોમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે, તો આ ક્ષેત્રમાં પણ ખૂબ સારી રિકવરી આવશે. બીજી આપણે વાત કરીએ તો જે લોકોની એસઆઈપી નથી એમને અત્યારે એસઆઈપી કરવા માટેનો ખૂબ સારો સમય છે. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા એવા રોકાણકારો હશે જેમને એક ભેગું રોકાણ ઘણું બધું કર્યું છે પણ પોતાના પોર્ટફોલિયોમાં એક પણ એસઆઈપી નથી. મિત્રો, વિદ્યા વિનયથી શોભે છે એવી રીતે રોકાણ એસઆઈપીથી શોભે છે. અત્યારે જેમના પોર્ટફોલિયોની અંદર એસઆઈપી નથી તો છેલ્લા 6 મહિનાથી આવનારા 6 મહિનાની અંદર, આવનારા 2.5-3 વર્ષની અંદર એસઆઈપીની અંદર સતત નીચા ભાવ
ભાવે તમારી ખરીદી થશે તો સૌથી વધુ યુનિટ એટલે કે સૌથી વધુ માલ તમને તમારા પોર્ટફોલિયોમાં મળશે. તો એસઆઈપી માટે અત્યારે ખૂબ સારો સમય છે. ઘણા બધા લોકોને એક સારી અને એક્યુરસી અને ખૂબ ફાયદામંદ વાત કરું છું કે અત્યારે જે લોકોની જેટલી બી રકમની એસઆઈપી છે એ એસઆઈપી માત્ર ને માત્ર આવનારા 6 મહિના માટે, આવનારા 1 વર્ષ માટે, વધુમાં વધુ આવનારા 2.5 થી 3 વર્ષ માટે, જે લોકોની 50,000ની એસઆઈપી છે, જે લોકોની 10,000ની એસઆઈપી છે, દરેકે દરેક લોકો આવનારા 6 થી 12 મહિના અને વધુમાં વધુ 2.5 થી 3 વર્ષ માટે આ પોતાની એસઆઈપી રકમને ડબલ કરી દે. આવનારા સમયની અંદર આ જ 6 મહિનાથી 3 વર્ષની એસઆઈપીના જે હપ્તા તમે ભરશો, જે ઇન્સ્ટોલમેન્ટ ભરશો, એ સૌથી વધુ યુનિટ આપશે. આનો ફાયદો 2028, 29, 30માં આ એસઆઈપી જે તમે શોર્ટ ટર્મ દરમિયાન વધારી એનો સૌથી વધુ ફાયદો તમારા એસઆઈપીની માર્કેટ વેલ્યુની અંદર મેક્સિમમ હિસ્સો તમને આ નો જોવા મળશે. એટલે સૌથી વધુ તમારા એસઆઈપી પોર્ટફોલિયોની વૃદ્ધિ 2030ની અંદર જે ટોટલ માર્કેટ વેલ્યુ હશે એમાં મેક્સિમમ હિસ્સો આ 6 થી 12 મહિનાનો હશે. તો ફરીથી એક વખત વિનંતી કરું છું, એસઆઈપી રોકાણકારો માટે અત્યારે એસઆઈપીને ડબલ કરવાનો ખૂબ સારો સમય છે. ઘણા બધા રોકાણકારોના મનમાં એવા સવાલો પેદા થઈ રહ્યા છે કે અત્યારે એસઆઈપી કરવી કે બંધ કરવી, એને ટકાવવી કેવી રીતે, આ એક મોટો ભ્રમ મગજમાં પેદા થઈ રહ્યો છે. મિત્રો, અત્યારે તમે એસઆઈપી રોકાણ કરવા માટે એસઆઈપીની કરશો તો મિત્રો એસઆઈપીની રચના, એસઆઈપીની બનાવટ, એસઆઈપીનું જે સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક છે એ આના માટે છે. છેલ્લા 5 વર્ષથી જે એસઆઈપી ચાલતી હતી એ એસઆઈપીએ પોતાની બનાવટ પ્રમાણેનું કામ નથી કર્યું. એસઆઈપીનું કામ છે ઉપર નીચે દરેક ભાવે ખરીદી કરવી. છેલ્લા 5 વર્ષની અંદર નિયમિત માર્કેટ નિરંતર સતત ને સતત ઉપર જતું હતું, એટલે કે તમારી એસઆઈપીને ક્યારેય સસ્તા ભાવે વધુ યુનિટ ભેગા કરવાનો મોકો નથી મળ્યો. તો આવનારા 6 થી 12 મહિના અને વધુમાં વધુ 3 વર્ષ સુધી તમારી એસઆઈપીમાં મેક્સિમમ ફાયદો થશે. જે એસઆઈપીની બનાવટ અને એસઆઈપીની રચના છે એનો તમને ઓરિજિનલ ફાયદો આવનારા 3 વર્ષની અંદર તમને જોવા મળશે. તો ફરીથી વિનંતી કરું છું, જે લોકો એસઆઈપી નથી કરી અત્યારે તમારા એડવાઇઝર પાસે, પોતપોતાના એડવાઇઝર પાસે એસઆઈપી કરાવે. અને જે લોકોની એસઆઈપી છે એને 2030 સુધીમાં તેમના પોર્ટફોલિયોની અંદર મેક્સિમમ હિસ્સો પોતાની જાતે ક્રિએટ કરવો હોય તો 6 થી 12 મહિના માટે અને વધુમાં વધુ 24 થી 36 મહિના માટે તમારી રકમને એસઆઈપીને ડબલ કરી દો. આ એસઆઈપીની અંદર સૌથી વધુ પૈસા બનાવવા માટેનો રામબાણ ઇલાજ છે, સૌથી મોટામાં મોટો ઇલાજ છે, ફાયદામંદ સાબિત થશે. જ્યારે તમારા પોર્ટફોલિયોની અંદર દેખાશે ત્યારે તમે અમને જરૂર યાદ કરશો કે તમારા એડવાઇઝરે આ વાત કરી હતી, એનો અમે ફાયદો લઈ શક્યા. બીજું, સાચું રોકાણ બજાર જ્યારે સસ્તું હોય, મંદી હોય, ઓફર ચાલતી હોય, બજારમાં ડિસ્કાઉન્ટેડ હોય, બજારમાં સેલ હોય, ત્યારે જ હંમેશા રોકાણ હોય, ત્યારે જ ફાયદામંદ રોકાણ તમે કહો છો. અને ભવિષ્યની અંદર સૌથી વધુ રોકાણ ત્યારે જ કરો અને એ જ રોકાણ સૌથી વધુ ફાયદો આપે છે. બીજી તમને વાત કરું છું, ઘણા બધા લોકોના મનમાં સવાલ એ છે કે ક્યારે રોકાણ કરવું અને ક્યારે રોકાણ ન કરવું. મિત્રો, દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર્સ વોરન બફેટનું નામ તમે જાણતા હશો. એક જ એમનું સ્લોગન છે કે સૌથી વધુ રોકાણકારોના મનમાં, ભયમાં, દિલમાં, માઇન્ડસેટમાં ડર હોય. સૌથી વધુ રોકાણકારો રોકાણ કરતા બીક લાગતી હોય, ડર લાગતી હોય, ત્યારે આપણે સૌથી વધુ રોકાણ કરી દેવું જોઈએ. અને સૌથી વધુ રોકાણકારો દોડીને રિટર્નની પાછળ દોડતા હોય અને સૌથી વધુ રોકાણ કરતા હોય ત્યારે આપણે શાંતિથી બેસી રહેવું જોઈએ અને માર્કેટને સેલિબ્રેટ કરવું જોઈએ અને એન્જોય કરવું જોઈએ અને આપણા પોર્ટફોલિયોની વૃદ્ધિ આપણે જોવી જોઈએ અને એને પળને માણવું જોઈએ. બીજું કે આવા સમયે આપણે આવા પળને માણતા શીખીએ, સેલિબ્રેટ કરતા શીખીએ, ધામધૂમથી ઉજવતા શીખીએ તો ભવિષ્યની અંદર આપણે આપણી એક્સપર્ટાઇઝથી ખૂબ સારા આવા સમયનો સદુપયોગ કરીને ખૂબ સારા વધારાના પૈસા તમારા પોર્ટફોલિયોની અંદર આપણે ઇન્ક્રીમેન્ટલ મની આપણે જનરેટ કરી શકશું. મિત્રો, એક ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે હું વિજય દબાસિયા ઇન્વેસ્ટર તરીકે ભારતભરના રોકાણકારોને અને મારા રોકાણકારોને એક વિનંતી કરું છું અને એક વાત તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે આવનારા ફાઇનાન્શિયલ યરની અંદર એટલે કે 2025-26 નું જે નવું ફાઇનાન્શિયલ યર 1 મહિના પછી જે ચાલુ થવા જઈ રહ્યું છે, એટલે કે 1 એપ્રિલથી 30 એપ્રિલ અમે લોકો રોકાણ કુંભ મેળો ઉજવવા જઈ રહ્યા છીએ.
આ રોકાણ કુંભ મેળાની અંદર અમારું એક જ લક્ષ્ય છે કે સૌથી વધુ લોકોનું રોકાણ કરાવવું છે અને સૌથી વધુ લોકોનું રોકાણ ટકાવી અને સૌથી વધુ લોકોને રોકાણ કરાવીને સુખી કરવા છે, લોકોનું ભલું કરવું છે. મિત્રો, આવા સમયને અમારી સાથે તમે સેલિબ્રેટ કરો અને ધામધૂમથી ઉજવો એવી મારી રિક્વેસ્ટ છે. ફરીથી વિનંતી કરું છું કે આવતો મહિનો એટલે કે 1 એપ્રિલથી 30 એપ્રિલ અમે લોકો દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ તરફથી માધાપરની અંદર એક પ્રજાની વચ્ચે જાગૃતિ માટે રોકાણ કુંભ મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી વધુ અમારા વિડીયોઝ, અમારા વોટ્સઅપ સ્ટેટસ, અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ ઉપર આવનારા સમયની અંદર તમને સૌથી વધુ રોકાણ કેવી રીતે કરવું અને આ રોકાણ કુંભ મેળાનો ભાગ કેવી રીતે લેવો, તમારી આસ્થાથી, તમારી શ્રદ્ધાથી અને તમારી ક્ષમતા પ્રમાણે આ અમારા રોકાણ યજ્ઞની અંદર, આ રોકાણ મહાકુંભની અંદર તમે સૌથી વધુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સૌથી વધુ રોકાણ કરાવો એવું અમારું માનવું છે. અને અમે સૌથી વધુ આવા સમયનું આયોજન, આવા ઉત્સવનું આયોજન જ્યારે બજાર ખરાબ પરિસ્થિતિની અંદર હોય, એક સમય સારો સમય લઈને આવ્યું હોય ત્યારે જ અમે કરતા હોઈએ છીએ. એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આવનારા સમયની અંદર ખૂબ તમને સારો ફાયદો થશે અને આ રોકાણ કુંભ મેળાને તમે ખૂબ સારી રીતે ઉજવો અને અમને સાથ સહકાર આપો એવી અમારી એક વિનંતી છે. બીજું કે સૌથી વધુ લોકોનું રોકાણ કરવાનો અમારો લક્ષ્ય છે અને સૌથી વધુ લોકોના ભવિષ્યમાં એના વેલ્થ માટે, હેલ્થ જેવી રીતે જરૂરી છે એવી રીતના એના વેલ્થ પોર્ટફોલિયોની અંદર સારી વૃદ્ધિ થાય એના માટે અમે આ આયોજન કરીએ છીએ. જ્યારે મિત્રો યાદ રાખજો, જ્યારે બજારની અંદર, શેર બજારમાં સારા ભાવ હોય છે ત્યારે ન્યૂઝ હંમેશા ખરાબ હોય છે. સારા ભાવ અને સારા ન્યૂઝ ક્યારેય એકસાથે જોવા નથી મળતા. 2008 ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, 2019-20 કોરોના, દુનિયાભરની અંદર ન્યૂઝ હંમેશા ખરાબ, નેગેટિવ, કડાકા ભડાકા હતા. ત્યારે બજારની અંદર ભાવ હંમેશા સારા હતા. જ્યારે સૌથી સારા ભાવ હોય છે ત્યારે સૌથી વધુ ખરાબ ન્યૂઝ હોય છે અને જ્યારે ખરાબ ન્યૂઝ હોય છે ત્યારે સારામાં સારા ભાવ હોય છે. એટલે ફરીથી વિનંતી કરું છું કે જ્યારે સૌથી વધુ આવા સમયની અંદર રોકાણ કરવું જોઈએ. તમે એક એક્ઝામ્પલ દ્વારા સમજો કે જ્યારે એક ડીલર પાસે ગાડી નથી વેચાતી ત્યારે એક ગાડીની પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ ઓફર રાખે છે અને આપણે દોડીને આપણે એ ઓફર સમજીને ગાડી ખરીદીએ છીએ. એવી જ રીતે જ્યારે બજારમાં કરેક્શન આવે છે ત્યારે બજારના ભાવ ઘટે છે, બજારમાં ઘણી બધી કંપનીઓના ભાવ ઘટે છે, એને ઓફર સમજીને આપણે રોકાણ કરવું પડશે. આવો પરિપક્વ માઇન્ડસેટ આપણે રાખવો પડશે અને આપણે આને શીખવું પડશે. મિત્રો, માર્કેટથી પૈસા નથી બનતા, માઇન્ડસેટથી પૈસા બને છે. એટલે ફરીથી કહું છું કે સ્ટ્રોંગ માઇન્ડસેટ આવો તમારા સમયની અંદર રાખજો, ખૂબ સારા પૈસા બનશે. માર્કેટથી પૈસા નથી બનતા, માઇન્ડસેટથી પૈસા બને છે. અત્યારે રોકાણ વેચવાનો સમય નથી, સૌથી વધુ રોકાણ ખરીદવાનો સમય છે. આવા સમયમાં માત્ર ને માત્ર મારી ફરીથી એક વિનંતી છે કે આવા સમયમાં 1 વર્ષ સુધી આ ઓફર સમજીને આવા સમયને સૌથી વધુ રોકાણ કરો અને માત્ર 1 વર્ષ માટે તમારા મોબાઈલ ફોનની અંદર જે તમારા પોર્ટફોલિયોની વૃદ્ધિ કરવા માટેનો સમય છે, તમે પોર્ટફોલિયોની વૃદ્ધિ કરવા માટે જે એપ્લિકેશન કે ફિનકાર્ડ કે કોઈ પ્રાઇવેટ એપ્લિકેશનથી તમારા પોર્ટફોલિયોની વેલ્યુ ચેક કરી રહ્યા છો તો આવી એપ્લિકેશન મારી કરબદ્ધ નતમસ્તક વિનંતી છે કે આવનારા 6 થી 12 મહિના માટે તમારા ફોનમાં એપ્લિકેશન બંધ કરી દો. ક્યારેક ને ક્યારેક આવી એપ્લિકેશન તમારા પોર્ટફોલિયોને ખૂબ મોટું નુકસાન કરાવશે અને ખોટા નિર્ણયો લેવા તરફ તમને પ્રેરશે. મિત્રો, આવા સમયની અંદર તમારા પોર્ટફોલિયોની અંદર શું કરવું જોઈએ? મિત્રો, અત્યારે બેંક અને પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ ક્લાયન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડમાં આવવા માટેનો ખૂબ સારો સમય છે. 8 થી 10%, 12%ના વળતરો મ્યુચ્યુઅલ ફંડમાં આરામથી મળી રહે છે. 2047 સુધીમાં સૌથી વધુ લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં લઈ આવવા અને સૌથી વધુ લોકોના પૈસા લાંબા મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે ટકે એના માટે જ અમારું કામ છે અને અમે જવાબદાર છીએ. એસઆઈપીમાં સૌથી વધુ પૈસા છેલ્લા 5 વર્ષથી મોંઘા ભાવે ખરીદી થઈ રહી છે, તો નીચા ભાવે ખરીદી કરવાનો અવસર છે, તો સૌથી વધુ ખરીદી તમે કરો. એસઆઈપી ફરીથી કહું છું કે પૈસા બનાવવાનો ખેલ નથી, સૌથી વધુ યુનિટ ભેગા કરવાનો ખેલ છે.
તમારી જૂની એસઆઈપીને ટોપઅપ કરો. તમારી એસઆઈપી 6 થી 12 મહિના 2 થી 3 વર્ષ માટે તમારી એસઆઈપી રકમ જેટલી છે, લાખ રૂપિયાની એસઆઈપી છે તો એને 2 લાખ કરી દો. એસઆઈપીને ડબલ કરો. અને આવી એસઆઈપીમાં લમસમ પરચેસ કરવું છે 1% એક વર્ષ માટે 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ એક જ વખત પરચેસ કરવું છે. તો આવા સમયને આવા મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે તમારા પોર્ટફોલિયોની અંદર લમસમ પરચેસ કરી અને ખૂબ સારા પોર્ટફોલિયોની ગતિ તમે મેળવી શકો છો. આવી તક અને આવા અવસર, આવા સંજોગનો ફાયદો લેતા તમારે શીખવું પડશે. મિત્રો, બજારને ટાઈમિંગ ના કરો, બજારને ટાઈમ આપો. બજારના એક્સપર્ટ ના બનો, બજારમાં એક વિદ્યાર્થી તરીકે રહો. બજારને હંમેશા ગુરુ માનીને ચાલો. બૂમો પાડી પાડીને, ગર્જના કરી કરીને, મોટા અવાજે અમે સૌથી વધુ લોકોને ભલામણ કરી રહ્યા છીએ કે 5 વર્ષ પછી આવો સમય આવ્યો છે, તો આવા સમયને આપણે પારખીએ, આવા સમયનો આપણે ફાયદો લઈ શકીએ અને સૌથી વધુ લોકોનું અમે રોકાણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો અમને અમારા પાસે ખૂબ સારું, તમારા એડવાઇઝર પાસે ખૂબ સારું રોકાણ આવનારા 2 થી 3 વર્ષમાં કરો અને તમારા પોર્ટફોલિયોને વૃદ્ધિ કરો. બીજું કે આપણે ક્યારે વધુ રોકાણ કરવું જોઈએ. મિત્રો, તમને ખ્યાલ હશે કે અમે ભેગું કરવા માટે નહીં, અમે ભલું કરવા માટે દરેક રોકાણકારોને રોકાણ કરાવીએ છીએ. મારો 8 વર્ષનો ફાઇનાન્શિયલ વર્ષનો અનુભવ એ જ છે કે અમને ખ્યાલ નથી કે આવતીકાલે બજાર ક્યાં જશે, બજાર કેટલું વધશે, બજારમાં કમાવવાનો હજુ સારો ગ્રોથ છે, બજાર વધશે કે નહીં એ અમને ખ્યાલ નથી, પણ બજારમાં હજુ ઘણું બધું કમાવવાનું બાકી છે એ અમને ખ્યાલ છે. અમારો 5 વર્ષનો અનુભવ, અમારો વિસ્ડમ, અમારું કૌશલ્ય, અમારું મનોમંથન હંમેશા એક જ બાતમાં હોય છે કે અમે માઇન્ડસેટને હંમેશાને માટે રીચ રાખતા હોઈએ છીએ. ફરીથી મારી વાતને યાદ કરાવું છું, માર્ક માય વર્ડ, કે અમે આવા સમય દરમિયાન અત્યારે પણ અમારા ઓફિસ ટાઈમિંગને ફેરફાર કર્યો છે. અમે સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી આવા સમયની અંદર અમારી ઓફિસ ખુલ્લી રાખીએ છીએ અને સૌથી વધુ લોકો સુધી અમે ફોનથી અને રૂબરૂ અમે સંપર્ક કરીએ છીએ. અને આવો સમય જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી અમારું ઓફિસનું ટાઈમિંગ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધીનું રહેશે. એટલે કે અમે 1 કલાક વહેલા ઓફિસ ખુલશું અને 1 કલાક મોડા સુધી ઓફિસ ખુલ્લી રાખશું. અને તદુપરાંત આવા સમયની અંદર અમે રવિવારે પણ અમુક ક્લાયન્ટ એપોઇન્ટમેન્ટ લઈને આવતા હોય છે, એના માટે અમે ખૂબ સારી વિશિષ્ટ સર્વિસ અને એક્સ્ટ્રા અમારા જીવનનો સમય કાઢી અને અમે એમને સર્વિસ આપીએ છીએ અને અમે એના પોર્ટફોલિયોને વૃદ્ધિ આપવા માટે કરીએ છીએ. મેં પહેલાં પણ કીધું કે અમે અમારું જીવન રોકાણકાર અને રોકાણને જ સમર્પિત છે, એટલા માટે રવિવારે પણ અમારી ઓફિસ ખુલ્લી રહેશે. એનું પણ ખાસ ધ્યાન રાખવું. બીજું કે જે લોકો પોતાનું જ્ઞાનથી, પોતાની એક્સપર્ટાઇઝથી બજારમાં ગુરુ બની રહ્યા છે, એને મારી વિનંતી છે કે સફળ રોકાણકાર બનવા માટે માઇન્ડસેટ જરૂરી છે. રોકાણની અંદર 6થા ધોરણ સુધીનું ગણિત એટલે કે મેથ્સ જ આવશ્યક છે, એનાથી વિશિષ્ટ કાંઈ જ જોઈતું નથી. અભણ લોકો, ઓછું ભણેલા લોકો જ સૌથી વધુ પૈસા બનાવે છે અને સૌથી સારામાં સારા રેકોર્ડ બ્રેક અને મોટામાં મોટા ઇન્વેસ્ટર બની ચૂક્યા છે. એટલે કે કહું છું કે શેર બજારની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબની અંદર આવનાર બધી ટિપ્સને છોડો અને એસઆઈપીને તમારા પોર્ટફોલિયોમાં જોડો. એ જ અમારું કામ છે. તમારા રોકાણને લાંબુ કેમ ટકાવવું એ અમારું કામ છે, એ જ અમારી નૈતિક ફરજ છે. અમે હંમેશા રોકાણનો જ શ્વાસ લઈએ છીએ. ભરોસાથી અમારી પાસે અત્યારે મોટા ભાગના રોકાણકારો ભરોસાથી અમારી પાસે આવે છે, કેમ કે અમારા શરીરનો એક કણ અને અમારા સમયનો એક ક્ષણ રોકાણકારોને સમર્પિત છે. અમે સવારે ઉઠીએ છીએ તો એક રોકાણના અરમાન સાથે ઉઠીએ છીએ અને દિવસ દરમિયાન અમારા રોકાણકારો સાથે રોકાણલક્ષી, રોકાણ દુનિયાની અંદર જે બી વાત કરીએ છીએ, રોકાણ દુનિયામાં જીવીએ છીએ એ સોમાનભેર જીવીએ છીએ. અને જ્યારે રાત્રે સૂઈએ છીએ ત્યારે પણ અમે રોકાણ સાથે સંતોષકારક રીતે સૂઈએ છીએ અને એક સારામાં સારા સુખી સંતોષ સાથે અમે અમારા દિવસને પૂર્ણ કરીએ છીએ અને નવા દિવસની શરૂઆત કરીએ છીએ. એથી ફરીથી કહું છું કે અમારું સમગ્ર જીવન તમામ રોકાણકારોને અને રોકાણને જ સમર્પિત છે. અમે લોકો છેલ્લા 8 વર્ષથી દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ, હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ તરફથી સૌથી વધુ લોકોને ક્યારે પણ અમારા સ્વાર્થને અગ્રિમતા આપ્યા વગર
અમે રોકાણકારોના માટે હંમેશા આગળ આવીને ફ્રન્ટ ફૂટ ઉપર આવીને વાત કરીએ છીએ. અત્યારની બજાર કન્ડિશનની વાત કરું તો અમારી પાસે છેલ્લા 5.5 મહિનાથી બજારમાં ખરાબ માહોલ છે, છતાં પણ અમારી પાસે અમારા રોકાણકારો સામેથી આવી રહ્યા છે, નેગેટિવ માઇન્ડસેટ સાથે આવી રહ્યા છે. તો જ્યારે જઈ રહ્યા છે ત્યારે પોઝિટિવ માઇન્ડ સાથે જઈ રહ્યા છે અને વધુમાં વધુ રોકાણ કરાવીને જઈ રહ્યા છે. અત્યારે અમારી કલ્પનાથી પણ વિશેષ અમારી પાસે રોકાણ આવી રહ્યું છે. એમાં તમારા સૌથી વધુ લોકોનો સાથ સહયોગ અને તમે સૌથી વધુ લોકો અમારી વાતને સાંભળો છો, એનું પાલન કરો છો અને એના માઇન્ડસેટમાં તમારા પોતાના માઇન્ડસેટમાં મૂળ સુધી ઉતારો છો, એનું જ પરિણામ છે. બાકી અમે લોકો તો માત્ર ને માત્ર નિમિત્ત છીએ. તમારા પૈસા બને તો એના માટે તમે જ જવાબદાર છો, એનું પૂરેપૂરું કેરેક્ટર તમે જ છો, તમે તમારા જ પૈસાના ભાગીદાર છો અને તમારા પૈસાની વૃદ્ધિ તમને જ મળશે. અમે તો માત્ર ને માત્ર નિમિત્ત છીએ. ફરીથી એક વખત વિનંતી કરું છું કે આવા ખરાબ સમયની અંદર કોઈ બી લોકોને રોકાણ કરવું હોય, વધુ રોકાણ કરવું હોય અથવા પહેલી વખત રોકાણ કરવું હોય તો તમારા ફિનાન્શિયલ એડવાઇઝરનો કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો અને વધુમાં વધુ રોકાણ કરો. ફરીથી એકવાર વિનંતી કરું છું કે આવનાર એક મહિનો 1 એપ્રિલથી 2025 થી 30 એપ્રિલ 2025 એટલે કે આવનારા 30 દિવસ માટે અમે દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ તરફથી પ્રજાના જાગૃતિ માટે, પ્રજાનું રોકાણ લાંબુ કેવી રીતે ટકે એના માટે એક વિશેષ પ્રયાસ કરી રહ્યા છીએ. આગામી 1 મહિનાની અંદર રોકાણ કુંભ મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી વધુ લોકો અમને મદદ કરે, ખૂબ સારો સપોર્ટ આપે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમારા યજ્ઞની અંદર આહુતિ આપે અને સૌથી વધુ રોકાણ કરો એવી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિજય દબાસિયા, દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ.